અપૂર્ણાંકમાં અપૂર્ણાંક તો આપણે સમજી ગયા. અહીંયા આપણે કુલ કેટલા ભાગ છે? 4. એમાંથી કેટલા ભાગ આપણે લેવાના છે? 2. તો શું થશે? 2 ચતુર્થ. શું થશે? 2 ચતુર્થ. હવે તમારે અહીંયા શું કરવાનું છે? હું તમને અપૂર્ણાંક કહીશ અને તમારે અહીંયા એ ચિત્ર બનાવવાનું છે. પણ કેવી રીતે બનશે? જો આના આમ ઉપર જવા દઈશું એટલે ભાગ વધશે, ટોટલ વધશે. 3 ના કેટલા? 4 થયા, બરાબર. આના અહીંયા આમ જવા દઈશ એટલે જો 1 2 3 4 5 6 અને કુલ ભાગ વધી ગયા. 7 માંથી તમારે 3 ભાગ લેવા હોય તો હું તમને એમ કહું કે 3 સપ્તમમાં તો આ ચિત્ર થશે. દાખલા તરીકે મારે ઘટાડવા છે ભાગ, તો શું થયું? 2 સપ્તમ. ચલો અહીંયા આમ લઈશું તો ટોટલ ભાગ ઘટશે, આમ લઈ જઈશું તો વધશે. ખ્યાલ આવી ગયો? હું તમને જે અપૂર્ણાંક કહું એ તમારે અહીંયા ચિત્ર બનાવવાનું થશે. ચલો કિશન 3 સપ્તમાંશ બનાવો. ચલો 3 સપ્તમાંશ. શાંતિથી બેટા, ધીમે ધીમે. 3/7. ચલો થઈ ગયા? ચેક કરો. ઓકે, સરસ. ચલો મેહુલ 2 પંચમાંશ બનાવો તમે. 2/5. 2/5. જો તો ઓકે. ચલો વિશ્વ બનાવશે 2 ચતુર્થાંશ. 2/4. જો તો ચેક કરો તો લઈ લો બેટા. ઓકે, સરસ. વિકા 1/5. 1 પંચમાંશ. 1 પંચમાંશ. ઘણી જોવા તો થઈ ગયા છે. ઓકે, ડન. ચલો સરસ.